चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधि चतुर्भिश्च विस्तुता षड्भिर्विराजते योऽसौ पंचधारदे। હાલો, આપણે બીજા સૂત્રમાં અન્યથા અભેદાનુપપત્તિરિતિ ચેતના ઉપદેશાંતર્ગત એ અંતર્ગત આપણે એક બીજો પક્ષ જોવાનો છે, સિદ્ધાંત પક્ષ, અને પછી સૂત્ર પૂરો થાય છે. બરાબર. હવે ડાયરેક્ટલી આપણે બીજા જે એનો જે અન્ય અર્થ છે તેમાં જઈએ. અથવા ગઈકાલનામાં કોઈ પ્રશ્ન છે કે આગળ જઈએ? આગળ જઈએ તો અવાજ બહુ આવે છે પ્રતિમાબેન તમારા સાઈડ થી. મારું હા, મ્યુટ કરો. ઓકે. સોરી, ક્યાં ગયું? અથવા ઉપદેશાંતર્ગત ને ત્યાંથી છે. હા, અન્યથા નહીં. ઓહ સોરી, પાછળ છે. ઓકે. એતેન ભગવાન સ્વીયાનાં ભક્તિભાવ પ્રતિબંધ નિરાશયૈવ સર્વં કરોતિ ઇતિ જ્ઞાપિતં ભવતિ. અથવા, હવે અહીંયા અથવા છે. આજે અથવા શબ્દ મળ્યો તમને મૂળ ભાષ્યમાં? અથવા હા, બીજી લાઈનમાં છે. બીજી લાઈનમાં છે. હા, અથવા ઉપદેશાંતર્ગત ઇત્યસ્ય અયમ અર્થઃ. અહીંયા બીજો પણ અર્થ કહી રહ્યા છે ઉપદેશાંતર શબ્દનો, જે આપણે પહેલા જોયો તો ઉપદેશાંતર્ગત. હવે એક બીજો અર્થ, અન્ય અર્થ જોઈ રહ્યા છે. અહીંયા બીજો પણ એક સિદ્ધાંત પક્ષનું ઇન્ટરપ્રિટેશન છે, સૂત્રનો ઇન્ટરપ્રિટેશન છે, એ પણ આપણે જોઈ લઈએ કે અથવા ઉપદેશાંતર્ગત ઇતિહાસ્ય અયમ અર્થઃ. શરીરાદि અધ્યાસવતઃ તદ ભિન્નઃ આત્મા તત્વમ ન તુ શરીરાદિઃ ઇતિ ઉપદેશો જ્ઞાન માર્ગે યથા ક્રિયતે તેન શરીરાદૌ આત્મબુદ્ધ્યા યહ સ્નેહાદિઃ સો અપગચ્છતિ તથા અત્ર સર્વેષામ આત્મનો હિ આત્મા યહ આત્મનિ તિષ્ઠન इत्यादि बृहदारण्यक उपनिषद इत्यादि श्रुति सिद्धः जीवात्मनोपि आत्मा पुरुषोत्तमः इति बोध्यते. હવે શું કહે છે અહીંયા? બીજો એક પક્ષ રજૂ કરી રહ્યા છે શ્રી ગુસાઈજી. આ સૂત્રનો જે અર્થ છે તે સિદ્ધાંત પક્ષ. જો પહેલા સિદ્ધાંત પક્ષમાં આપણે એમ જોયું શ્રી ગુસાઈજી ના ઇન્ટરપ્રિટેશન પ્રમાણે કે જે જ્ઞાનોપદેશ આપવામાં આવી રહ્યો છે ઉદ્ધવજીના પ્રસંગમાં, તે આત્મજ્ઞાનોપદેશ એટલે કે ભગવાન એમની આત્મા છે એવો જે જ્ઞાનોપદેશ જે અપાઈ રહ્યો છે તે જ્ઞાનોપદેશ માટે નથી, અન્ય અર્થ માટે છે. અને એ અન્ય અર્થ શું હતો? જે આપણે ગઈ વખતે જોયો કે જ્યારે ભક્તિ માર્ગના અંતર્ગત જ્યારે કોઈ ભક્ત વિશેષને ભક્તિ રસના અનુભવના અંતર્ગત વિપ્રયોગ અનુભવ થાય
ત્યારે વિપ્રયોગના અનુભવને વિપ્રયોગના ની અવસ્થા જે છે એમની, એમાં જે દેહ ટકાવવા માટે જે જરૂરી જ્ઞાન છે એ જ્ઞાન ઉપયોગી છે ભક્તિ અને ભક્ત માટે. તેથી કરીને ત્યાં આ બ્રહ્મ એનો આત્મા છે તેમાં આત્મોપદેશ જે છે તે ત્યાં અપાઈ રહ્યો છે. તેથી કરીને સર્વકાઈ જે જ્ઞાનોપદેશ છે, જ્ઞાનોપદેશ નથી પણ, એટલે કે જ્ઞાનનો અંગ નથી પણ ભક્તિનો અંગ છે. એ આપણે ગઈ વખતે જોયો તો, ફર્સ્ટ પક્ષ જોયો તો. હવે શ્રી ગુસાઈજી દ્વિતીય પક્ષ પણ રજૂ કરે છે આનો. એ પણ ખૂબ સુંદર છે દ્વિતીય પક્ષ પણ, કે ભાઈ નહીં, અહીંયા એક બીજો પણ એક અર્થ કરી રહ્યા છે. કહે છે કે વિરહ અનુભવ હોય કે સંયોગ અનુભવ હોય, ડઝન્ટ મેટર. એટલે કે આ એક માણવાનો છે. આઈ મીન યુ હેવ ટુ એન્જોય ધીસ ડિફરન્ટ ઇન્ટરપ્રિટેશન. હા, એટલે કે આ જે ઇન્ટરપ્રિટેશન છે ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન થી કોન્ટ્રાડિક્ટ કરે છે કે વિરોધ જાય છે એવું નથી વિચારવાનું. યુ જસ્ટ હેવ ટુ એન્જોય ધ ડાયવર્સિટી. ખ્યાલ આવે ને? ઇન્ટરપ્રિટેશનનો આ તો એક સૌંદર્ય છે સૂત્રનો, કારણ કે સૂત્ર જે છે એ વિશ્વતોમુખ હોય છે. એટલે એ વિશ્વતોમુખતા અહીંયા જણાઈ રહી છે. તો એને આપણે, એ સૌંદર્યને આપણે રેલિશ કરવાની છે. કોઈ કોન્ટ્રડિક્શન નથી ફાઇન્ડ કરવાનું કે પહેલા આમ કહેતા હતા અને હવે પાછું આમ કહે છે, એમ નહીં. ઓકે, તો અહીંયા જે સેકન્ડ ઇન્ટરપ્રિટેશનમાં શ્રી ગુસાઈજી કહે છે કે ના, નથિંગ ડુઈંગ, વિપ્રયોગ કે સંયોગનો અહીંયા પ્રશ્ન નથી. અહીંયા પ્રશ્ન એ છે કે જે ભક્તિ માર્ગ છે, ભક્તિ માર્ગ ઉપર આવતા પહેલા હું જ્ઞાન માર્ગ પર લઈ લઉં, કારણ કે એમાં પહેલા જ્ઞાન માર્ગનો અહીંયા ડિસ્ક્રિપ્શન છે ગોસાઈજી દ્વારા, તો એ લઈ લઉં પહેલા. શું કહે છે કે અહીંયા વિપ્રયોગ કે સંયોગનો અહીંયા કોઈ લેવા દેવા નથી, કિંતુ અહીંયા એમ કહે છે શરીરાદિ અધ્યાસવતઃ તદ ભિન્ન આત્મા તત્વમ ન તુ શરીરાદિઃ ઇતિ ઉપદેશઃ જ્ઞાન માર્ગે યથા. જેવી રીતે જ્ઞાન માર્ગમાં જે શરીર વગેરેનો જે અધ્યાસ વાળો જે છે, શરીર વગેરેના જે અધ્યાસ વાળો જે જીવ છે, અથવા તો જે અધ્યાસ વાળી જે વૃત્તિ છે કે હું એટલે કોણ, હું એટલે શરીર, હું એટલે કોણ, હું એટલે કે જે શરીર સાથે જે બધી ઇન્દ્રિયો જોડાયેલી છે તે, આવો જે અધ્યસ્ત જીવ છે એનાથી એક જુદો એક આત્મા તત્વ છે. શરીર વગેરે છે હું નથી, પણ કિંતુ આત્મા તત્વ હું છે. એવું ક્યાં જ્ઞાન માર્ગમાં સમજાવવામાં આવે છે? એટલે જ્ઞાન માર્ગમાં તો વૈરાગ્ય માટે ને. હજુ આવશું વૈરાગ્ય માટે. હું તો ખાલી પૂછું છું. હા, વૈરાગ્ય માટે. હા, તો ક્યાં ગયું? હા, ઇતિ ઉપદેશઃ જ્ઞાન માર્ગે યથા ક્રિયતે તેન શરીરાદો આત્મબુદ્ધ્યા યસ્નેહાદિ. એવી રીતે જયારે જ્ઞાન માર્ગમાં કરો છે તેથી શરીર વગેરેમાં જે આત્મબુદ્ધિથી જે સ્નેહ કરે છે તે દૂર થઈ જાય છે. એટલે કે વૈરાગ્ય, જે આ કહેતા હતા ને હમણાં, શરીરાદો આત્મબુદ્ધ્યા યસ્નેહાદિ. શરીર વગેરેમાં જે આત્મબુદ્ધિ છે, શરીર આદિ એટલે શરીર, ઇન્દ્રિય ઇત્યાદિ સર્વમાં જે આત્મબુદ્ધિ છે કે હું છું, હું કોણ, હું શરીર. આત્મબુદ્ધિ એટલે હું કોણ, હું શરીર, હું કોણ, હું ધવલ, હું કોણ, શરીર, હું કોણ, શરીર સાથે જે એટેચ થયેલા જે ઇન્દ્રિયો છે તે. એવી જે શરીરાદો આત્મબુદ્ધિયા જે છે એ જે સ્નેહ છે, આત્મબુદ્ધિથી જે સ્નેહ છે, શરીરાદિમાં જે મમત્વ છે, શરીરાદિમાં જે ઇન્દ્રિયોમાં ઇત્યાદિ જે મમત્વ છે, એ બધો મમત્વ દૂર થઈ જાય છે. કારણ કે એક વાત સમજો, જ્ઞાન માર્ગમાં શું છે
અને ઇવન સાંખ્યમાં પણ એવું જ છે. સાંખ્યમાં શું કરે છે? નિત્યાનિત્ય વસ્તુ વિવેક. જે નિત્ય છે એ હું છું, એ ખરેખર હું છું, ધેટ્સ ધ રિયલ મી. અને જે અનિત્ય છે એ રિયલ મી નથી. મી એટલે આઈ મીન માય સેલ્ફ. તો જે રિયલ મી છે એ તો નિત્ય છે, આત્મ. અને જે અનરિયલ મી છે એ આ બધું જે ભેળસેળ જે છે, બધું જે અધ્યાસ, શરીર, શરીર સાથે એટેચ જે ઇન્દ્રિયો, આ બધું ભેળસેળ્યું જે છે એ બધું રિયલ મી નથી, અનિત્ય છે. તો જે રિયલ મી નથી એના પરથી આપણો રાગ હટી જશે, કારણ કે અનરિયલ છે બધું, હું નથી એકચ્યુઅલી. તો તેના કારણે રાગ હટી જશે. તેના કારણે જે શરીરાદિના કારણે જે સુખ અને શરીરાદિના કારણે જે દુઃખ પ્રાપ્તિ છે એનું નિવર્તન થઈ જશે. કારણ કે જ્યારે મારું શરીર ખરેખર હું જ ન હોઉં, ખરેખર હું જ ન હોઉં મારું શરીર, તો શરીરને જે દુઃખ થાય છે મને ક્યાં થાય છે? એવું જ્યારે એકદમ સુદ્રઢ જ્ઞાન થઈ જાય સાંખ્ય નો જે સાધક છે તેને, તો એને દુઃખાભાવ અને સુખ પ્રાપ્તિ થઈ જાય, આનંદ પ્રાપ્તિ થઈ જાય એને. તો તેથી જે એવો જે સ્નેહ છે આત્મ શરીર આદિમાં જે સ્નેહ છે વ્યક્તિનો, એ નિવર્તન થઈ જાય છે. જ્યારે શરીર આદિમાં જે સ્નેહ છે એનું નિવર્તન થઈ જાય ત્યારે શરીર આદિથી જનરેટેડ જે સુખ અને શરીર આદિથી જનરેટેડ જે દુઃખ છે એ પણ નહીં થાય. અને જ્યારે દુઃખ અને સુખ નહીં થાય તો પછી યુ આર ઇન અ બ્લિસફુલ સ્ટેટ. તમારી મુક્તાવસ્થા છે તે. તેવી જ રીતે જ્ઞાન માર્ગ અથવા તો જે સાંખ્ય માર્ગ છે તેમાં આવો એક નિયમ છે કે ભાઈ આવી રીતે સાધન કરાવવામાં આવતું હોય છે, અને સાધન કરાઈને પછી એકચ્યુઅલી આ સિદ્ધ કરવામાં આવતું હોય છે. સો અપગચ્છતિ. એવી જ રીતે જેવી રીતે જ્ઞાન માર્ગ, સાંખ્ય ઇત્યાદિમાં જે આવી રીતે કરવામાં આવે છે, એવી જ રીતે તથા અત્ર સર્વેષામ આત્મનો હિ આત્મા. તેવી જ રીતે અહીંયા પણ ભગવાન જે છે એ ઉદ્ધવને, શરીરનો તો આત્મા છે જ જીવાત્મા, પણ એ જીવાત્માની પણ જે આત્મા છે પરમાત્મા, એ પક્ષ સમજાવીને સ્નેહનો, ભક્તિ માર્ગમાં જે મૂળ સ્નેહ છે આર્ટિફિશિયલ નથી, નેચરલ છે. અને નેચરલ જે છે ઇનબિલ્ટ છે તમારા હૃદયની અંદર, એવું નોલેજ કરાવવા માટે પણ ભગવાન ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ આત્મબુદ્ધિથી આપી રહ્યા છે કે હું તારી આત્મા છું. અહમ આત્માત્મનમ ધાતા આત્માત્મનમ ધાતા પ્રેષ્ઠસન પ્રિયસામપી. આ જ્ઞાનોપદેશ કરવા માટે નથી, પણ એકચ્યુઅલી છે કે ભક્તિનો જે મૂળ સ્નેહ છે એ સ્નેહ આર્ટિફિશિયલ નથી, નેચરલ છે. કારણ કે ઇનબિલ્ટ સિસ્ટમ છે, કોન્સ્ટિટ્યુશનલી બિલ્ટ ઇન છે સિસ્ટમ. કારણ કે શરીરની જેવી રીતે આત્મા છે, જે જ્ઞાન માર્ગમાં ઉપયોગી છે, આત્મજ્ઞાન, જીવાત્મ જ્ઞાન, અથવા સાંખ્યમાં પણ જીવાત્મ જ્ઞાન ઉપયોગી છે, તેવી જ રીતે ભક્તિ માર્ગમાં પરમાત્મ જ્ઞાનથી સ્નેહ જે છે એનો નોલેજ જ્યારે થશે ભક્તને કે સાધકને, કે આ સ્નેહ જે છે આર્ટિફિશિયલ સ્નેહ નથી, આ સ્નેહ જે છે એ એકચ્યુઅલી કોઈ ઇમ્પોર્ટેડ સ્નેહ નથી, કોઈ લોનમાં લીધેલો સ્નેહ નથી, મોર્ગેજમાંથી લીધેલો સ્નેહ નથી. આ એક નેચરલ સ્નેહ જે છે મોડલ ઇઝ બિલ્ટ ઇન અવર સિસ્ટમ. ખ્યાલ આવે છે ને? તો જે આ બિલ્ટ ઇન સિસ્ટમ જે છે, નેચરલી બિલ્ટ ઇન સિસ્ટમ, એ જ્યારે ભક્તને ખબર પડી જશે કે ઓ, લવ ફોર કૃષ્ણ ઇઝ નેચરલ ઇન મી, ઇટ ઇઝ નોટ આર્ટિફિશિયલ. જ્યારે નોલેજ થઈ જશે ત્યારે એનો ભક્તિ સુદ્રઢ થઈ જશે. એ ઉદ્દેશ્યથી ભગવાન ઉદ્ધવને ઉપદેશ આપી રહ્યા છે. આ એક સેકન્ડ ઇન્ટરપ્રિટેશન. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ વિરહ, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ સંયોગ, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ વિપ્રયોગ, પણ એક અલગ જ પ્રકારનો એક અર્થ શ્રી ગુસાઈજી અહીંયા એ જ સૂત્રનો બીજો અર્થ કરીને બતાવ્યો છે. ઇઝ ઇટ ક્લિયર?
હા, हम्म આવા જ્ઞાનથી અહંતા મમતા નાશ થાય અને સંસારમાંથી નિવૃત્તિ થઈને ભગવત માર્ગે વળાય એવું લાગે છે. નહીં બરાબર. નહીં અહીંયા અહંતા મમતા તો જાય જ ને, તો જ જાય ને આપણને આવું જ્ઞાન થાય તો. પણ એ તો સેકન્ડ ફેઝમાં આવશે. અત્યારે જે ફર્સ્ટ ફેઝમાં આવે છે એ હું શું કહી રહ્યો છું કે જે સ્નેહ છે, સ્નેહ ઇનબિલ્ટ છે. એ બિલ્ટ-ઇન છે એમ કહી રહ્યો છું. ક્યારનો અભ્યાસ શું કોનો કરી રહ્યો છું? કન્ટિન્યુઅસલી સ્નેહ. કયા શબ્દોનો કરી રહ્યો છું? સ્નેહ સ્નેહ એનો built-in. It's a built-in system. It's a built-in system. It's a natural system. Built-in system. Natural system. આ કહેવામાં આવી રહ્યું છે. હમ પછી એ બિલ્ટ-ઇન સિસ્ટમનું નોલેજ થઈ ગયા પછી જે બીજા બધા આવે છે અહંતા મમતા વગેરે, સમર્પણ વગેરે, એ તો પછીની વાત છે. પણ પહેલા તો એ ખબર તો પડે કે ભાઈ આ ઇમ્પોર્ટેડ સ્નેહ છે, કે નેચરલ છે. કે નેચરલ છે. બરાબર. એ તો ખબર પડે કે નહીં પહેલા? હમ તો અહીંયા કહે છે નેચરલ છે એવું કહેવા માટે ભગવાન ઉપદેશ કરી રહ્યા છે. હવે ખ્યાલ આવે? હમ એટલા માટે આ જે બ્રહ્મ જે છે એ તારી આત્મા છે એવું જ્ઞાન અતિ આવશ્યક છે. કારણ કે એ જો ખબર નહીં હોય તો પેલું નેચરલ સ્નેહ નહીં લાગે ને. આવી સમજ? એટલે આપણી આત્મરતિ પરમાત્મ રતિમાં હા, પનપી હોય આત્મરતિ હોય એવું તો જ થયું એવું ને. નેચરલ સ્નેહ થાય ને. એક મિનિટ પ્રતિમાબેન, એક મિનિટ. હમ. ફરીથી બોલું. બોલો હા, ને. બોલો. આપણી આત્મરતિ પરમાત્મ રતિમાં આપણી આત્મરતિ હતી એ પરમાત્મ રતિમાં પનપી ગઈ કે હું હમ. ઊંધું બોલીને. ના ના, બરાબર છે. આત્મરતિ હોય ને તો જ નેચરલ સ્નેહ આવે, નહીં તો ક્યાંથી આવે એવું મને લાગે છે. બીજું તો અહીંયા અગેન ટ્રાન્સફોર્મેશન પછીથી થશે. ફંડામેન્ટલ ક્વેશ્ચન વિનીતાબેન અહીંયા એ છે કે જે સ્નેહ ના કારણે તમને ભક્તિભાવ, સમર્પણ, સેવા તમે જે કરી રહ્યા છો એ સ્નેહ આર્ટિફિશિયલ છે કે નેચરલ છે? ઇમ્પોર્ટેડ છે કે બિલ્ટ-ઇન છે? કે જો આર્ટિફિશિયલ હશે તો અનિત્ય થઈ જશે સ્નેહ. કેમ કે જો આર્ટિફિશિયલી ક્રિએટેડ હશે તો આર્ટિફિશિયલીને ડિસ્ટ્રોય પણ કરી શકાશે એ સ્નેહ નહીં. ખ્યાલ આવે છે હું શું કહું છું? લોજિક? હા, એટલે ઇનબિલ્ટ છે કયું એ ખ્યાલ આવ્યો હવે. હા, હમ બિલ્ટ-ઇન છે ને એને ડિસ્ટ્રોય નહીં કરી શકાય. હમ નિત્ય છે સ્નેહ, બીજ ભાવ. હમ આત્મરતિ જે છે, તમે આત્મરતિ કહો કે પરમાત્મરતિ કહો, ઇટ્સ ફાઇન. પણ જે આત્મરતિ છે આપણામાં ભગવાન પ્રત્યે જે રતિભાવ છે એ નિત્ય છે, નેચરલ છે, બિલ્ટ-ઇન છે. કોઈ આર્ટિફિશિયલી ઇમ્પોર્ટેડ નથી કે ભાઈ આજે ઇમ્પોર્ટ કર્યું અને આપણામાં સ્નેહ પેદા થઈ ગયો ને પછી પાછું કંઈક થયું ને શૈતાન ઘૂસી ગયો ને પાછું સ્નેહ જતો રહ્યો. એવું તો નથી ને ભૂત આવે છે સ્નેહનું ને એ પછી તો લાંબુ રહે નહીં ને, લાંબુ રહે નહીં, એ તો જતો રહે. આવ્યું સમજ? એટલે અહીંયા કહેવાનો અર્થ એ છે કે આજે આત્મજ્ઞાન આપવામાં આવી રહ્યું છે એ જીવાત્મ જ્ઞાન આપવામાં તાત્પર્ય નથી, પણ પરમાત્મ જ્ઞાન આપવામાં જે તાત્પર્ય છે એમાં પરમાત્મ જ્ઞાનમાં પણ જ્ઞાન આપવાનો ઉદ્દેશ્ય નથી, પણ જે જ્ઞાનથી જે આત્મરતિ આપણામાં જે આત્મરતિની બાબતમાં જે આપણું જ્ઞાન છે કે આ આર્ટિફિશિયલ છે એવા સંશયોનું નિરાકરણ કરે છે. આ ખ્યાલ આવે? હા, આવ્યો. એટલે કોઈકને એવું લાગે કે ભાઈ ભગવાન મોટા છે એટલા માટે સ્નેહ છે, ભગવાન મહાન આત્મા છે ને આપણે નાની આત્મા છીએ એટલા માટે આપણે સ્નેહ કરવો જોઈએ. કોઈક એમ કહે છે કે નહીં નહીં નહીં, ભગવાન તો ત્રિલોકપતિ છે તેથી આપણે તો શું કરી શકીએ, તેથી આપણે સ્નેહ જ કરવો જોઈએ. તો ધીસ ઇઝ નોટ નિર્ગુણ ભક્તિ માર્ગ. એવી જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને જે એ નિર્ગુણ ભક્તિ માર્ગનો ફાઉન્ડેશન નથી.
આ દ્વૈત ફિલોસોફી ના બેઝ પર જે ભક્તિ માર્ગો છે એમની આ ફિલોસોફી છે કે ભગવાન કેમ કે સર્વથી મોટા છે તેથી કરીને સ્નેહાસ્પદ છે. આ દ્વૈતવાદના અંતર્ગત છે. પણ શુદ્ધાદ્વૈતવાદની અંદર આપણે ભગવાનની ભક્તિ કેમ કરીએ છીએ? કેમ કે એ નેચરલી બિલ્ટ ઇન સિસ્ટમ તરીકે આપણને મળી છે. આવ્યું સમજમાં? આવ્યું ને સમજમાં? નેચરલ છે અને બિલ્ટ ઇન છે. એ ઓબ્વિયસલી ત્યાં નાયમાત્મા છે પ્રવચન એને લભ્યો ઇત્યાદિ જે એની તો આવશ્યકતા રહે જ છે વર્ણની. પણ કહી રહ્યો છું કે ઇવન વર્ણ ના હોય છતાં પણ એ આત્મરતિ તો કામ કોઈક ને કોઈક ફ્લેવરમાં કામ તો કરી જ રહી છે. એ વિષયાનંદ રૂપા કન્વર્ટ થઈ જાય કે આત્માનંદ રૂપ થઈ જાય કન્વર્ટ, તો એમાં એ કંઈક જુદું જ છે. પણ એમાં કોઈ વાંધો નથી, ગમે તેમાં કન્વર્ટ થઈ જાય. એ આત્મરતિ જ કન્વર્ટ થતી હોય છે વિષયાનંદમાં અને આત્માનંદમાં. ભજનાનંદમાં કન્વર્ટ બહુ ઓછા લોકોને થતી હોય છે. જે ભક્તિ માર્ગીઓમાં ભક્તિ માર્ગમાં જેનું વર્ણન થાય એને જ કન્વર્ટ થતું હોય છે. પણ કહેવાનો આશય આ છે. હવે ક્લિયર થયું? ગૌરભાઈ, આજે બીજો સિદ્ધાંત પક્ષ લીધો છે. આમાં અહીંયા એક લખ્યું છે ઇતિ ઉપદેશે જ્ઞાન માર્ગે, એટલે જ્ઞાન માર્ગને રિલેટેડ છે કે ભક્તિ માર્ગમાં છે એને આપ્યો છે ઉપદેશ? ખબર ના પડે છે. એની કમ્પેરિઝન કરી રહ્યા છે, એક્ઝામ્પલ આપી રહ્યા છે ગુસાઈ કે જેમ જ્ઞાન માર્ગમાં શરીર ઉપરથી અહંતા મમતા હટાવવા માટે જ્ઞાન આત્માનું આપવામાં આવે છે, જેથી કરીને શરીર ઉપરના સ્નેહ જે છે એ હટી જાય જીવનો. તેવી રીતે યથા તથા, તેવી રીતે ભક્તિ માર્ગમાં જે ભક્તને જે આત્મજ્ઞાન આપવામાં આવે છે કે તારી આત્મા ભગવાન છે, એવો જ્ઞાન કેમ આપવામાં આવે છે? કેમ કે એને એમ જ્ઞાન થાય કે આ સ્નેહ ઇમ્પોર્ટેડ નથી. આ સ્નેહ જે છે એ નેચરલી મને પ્રાપ્ત છે અને આ સ્નેહ જે છે એ મારી જીવાત્માની પણ અંદર જે વિદ્યમાન પરમાત્મા છે તેના કારણે છે. આ ખ્યાલ આવ્યો? ઇટ્સ એન એક્ઝામ્પલ. બરાબર, ઓકે. તો તથા અત્ર સર્વેશામ આત્મનો હિ આત્મા યહ આત્મનિ તિષ્ઠન. આ તો અંતર્યામી બ્રાહ્મણની અંદર આપણે સમજી ગયા હતા ને, અંતર્યામી અધિકરણની અંદર. તો યહ આત્મનિ તિષ્ઠન ઇત્યાદિ શ્રુતિ સિદ્ધા જીવાત્મનોપી, જીવાત્માનો પણ આત્મા પુરુષોત્તમ ઇતિ બોધ્યતે, પુરુષોત્તમ છે એવું બોધ થાય છે. તેન પુરુષોત્તમે, તેના દ્વારા એટલે કે આવા જ્ઞાન દ્વારા, એટલે કે જીવાત્મનોપી આત્મા પુરુષોત્તમ ઇતિ જ્ઞાનેન, આ જ્ઞાન દ્વારા પુરુષોત્તમમાં, પુરુષોત્તમે સપ્તમ વિભક્તિ તૃતીયા વિભક્તિ તેન પુરુષોત્તમે, પુરુષોત્તમમાં નિરુપધિ સ્નેહ તત્સંબંધિત્વેન આત્મની સહ સિદ્ધ્યતિ. એ તેના દ્વારા એટલે કે આ જ્ઞાન દ્વારા પુરુષોત્તમમાં નિરુપધિ સ્નેહ, આ નિરુપધિ સ્નેહ પર નિરુપધિ શબ્દ ઉપર અંડરલાઈન કરો. ક્યારનો હું એ જ કહી રહ્યો હતો. નિરુપધિ એટલે કે બિલ્ટ ઇન, ઇમ્પોર્ટેડ નહીં, નેચરલ, વિધાઉટ એની એક્સપેક્ટેશન, વિધાઉટ એની ઉપાધિ, વિધાઉટ એની કાઇન્ડ ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. આવ્યું સમજમાં? નેચરલ, કારણ કે આર્ટિફિશિયલ હોય તો પાછું કઈ ગડબડ થઈ જાય. તો તેન પુરુષોત્તમે નિરુપધિ સ્નેહ, એ નિરુપધિ સ્નેહ જે છે તત્ સંબંધિત્વેન, એનાથી સંબંધિત જે એના જે પુરુષોત્તમમાં નિરુપધિ સ્નેહ તેની સાથેના સંબંધને લીધે તત્ સંબંધિત્વેન આત્મની સહ સિદ્ધ્યતિ, આત્મામાં સિદ્ધ થાય છે. આવ્યું સમજમાં?
બરાબર. यद्यपि एवं भावः पूर्वमपि आसीदेव तथापि सहजस्य शास्त्रार्थत्वेन ज्ञाने सति प्रमोदो दार्ढ्यम च भवति इति तथा આ ખ્યાલ આવ્યો? હમણાં હું સમજાવું છું. પણ અહીંયા સુધી ખ્યાલ આવ્યો ને? યદ્યપि તો હું સમજાવું છું, પણ આ ખ્યાલ આવ્યો ને શું છે? એટલે આત્મનું સર્વ કામે સર્વમ પ્રિયમ ભવતી. યસ, Yeah. નવારે સર્વસ્ય કામ નવારે સર્વ. સર્વમ પ્રિયમ ભવતિ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. ઓકે ઓકે, અહીંયા છે કોઈ પ્રશ્ન? આજે સુમતીબેન ને પેલા ના આવ્યા? આવ્યા છે કે નહીં? નથી આવ્યા. આગળ, यद्यपि एवं भावः पूर्वम भी आसीत, जो कि आ भाव એટલે કયો ભાવ? નિરુપધી સ્નેહ ભાવ. यद्यपि एवं भावः, जो कि आ भाव तो पूर्वमेव आसीत, પહેલા પણ હતો. પહેલા પણ હતો એટલે કે આ જ્ઞાન નતું થયું ત્યારે પણ નિરુપધી સ્નેહ તો હતો જ ને ભક્તને. કરેક્ટ? તો કહે છે કે યદ્યપि, જો કે આવો ભાવ તો પહેલા પણ હતો, છતાં પણ તથાપી પૂર્વમપી આસીદેવ યદ્યપि એવં ભાવ તથાપી તો પણ સહજસ્ય શાસ્ત્રાર્થત્વેન જ્ઞાને સતિ પ્રમોદો દાર્ઢ્યમ ચ ભવતિ. સતીમાં જ્ઞાનેતિ પ્રમોદઃ ઇતિ અહીંયા પાઠભેદ છે. તો કહે છે કે સહજસ્ય અંડરલાઈન કરો, સહજસ્ય તથાપि સહજસ્ય, તથાપि સહજસ્ય એટલે કોણ સહજ છે? સ્નેહ. તમારો સ્નેહ પુરુષોત્તમ પ્રતિ સ્નેહ જે છે એ સહજ છે, આર્ટિફિશિયલ નથી, નેચરલ છે. તો જો કે નિરુપધી સ્નેહ તો તમને પહેલા પણ હતો, આ જ્ઞાનનો ઉપદેશ થતા પહેલા પણ હતો. કરેક્ટ? છતાંય જ્યારે આ જ્ઞાનોપદેશ જ્યારે કોઈ કરે તમને કે યહ આત્મનિ તિષ્ઠન યહ આત્મના મંતરો અહમ આત્માત્મનામ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાદ ઇત્યાદિવત, જો તમને જ્ઞાનોપદેશ કરે ભક્તને, તો ભક્તમાં એક પ્રકારનું એક વિશેષ જે છે એ આહલાદ પ્રકટ થાય છે. કયો પ્રકટ થાય છે? પ્રમોદ પ્રકટ થાય છે. તો સહજસ્ય શાસ્ત્રાતત્વેન જ્ઞાને સતિ પ્રમોદઃ, ભક્તને જાણીને આનંદ થાય છે, આહલાદ થાય છે, પ્રમોદ થાય છે કે ભાઈ શાસ્ત્રનો પણ અર્થ આ જ છે કે આ મારો નિરુપધિક ભાવ જે છે આર્ટિફિશિયલ નથી, સહજ છે. આ સમજ. આવું જ્યારે ઉપદેશથી સિદ્ધ થઈ જાય શાસ્ત્રાર્થત્વેનો, તો વધારે આનંદ થઈ જાય. તસ્ય મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદાત્મા બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા ઇત્યાદિવત. મોદા જે છે એ તો થોડો આનંદ હોય કેમ કે નિરુપધિક ભાવ છે, પણ પ્રમોદ પ્રકૃષ્ટ મોદ વિશેષ આનંદ તો ત્યારે થશે કે એમ જ્યારે જાણે કે ઓહો શાસ્ત્રનો પણ અર્થ આ જ છે, અહમ આત્માત્મનમ ધાતઃ પ્રેષ્ઠસન પ્રેયસામપી. તો બહુ આનંદ થઈ ગયો. તો જે આ જે જ્ઞાનથી જે વધુ આનંદ પ્રાપ્ત થાય છે ભક્તને, સતી પ્રમોદ, એ ભક્તના જે આ સ્નેહને દ્રઢીકરનાર્થ, આ દ્રઢ કરવા માટે ઘણો ઉપયોગી છે. દાર્ઢ્યમ ચ ભવતી, દ્રઢ સ્નેહ વધારે દ્રઢ થઈ જાય છે. ઓહો, વેરી ગુડ, ગુડ ટુ નો. આ સમજ. તથાપિ સહજસ્ય શાસ્ત્રાર્થત્વેન જ્ઞાને સતિ પ્રમોદઃ દાર્ઢ્યમ ચ ભવતિ. ન એતાવતા જીવા ભેદા આયાતિ અગ્રે જીવન સંપત્તિરેવ ઉપદેશ કાર્યમ ન તુ તેન પૂર્વાભાવો. મર્દન
ઉપમર્દः સંભવति इति सारं तेन ज्ञाने सर्वाधिक्यं मन्वानाय भक्तिबल प्रदर्शनं च सिद्ध्यति। એથી જીવનો અભેદ આવતો નથી, કેમ કે ઐચ્છિક દ્વૈત તો રહે જ છે. ભગવાનના દ્વારા જે ઐચ્છિક દ્વૈત છે એ તો રહે જ છે, કે જીવનો આત્યંતિક અભેદ નથી થતો ભાઈ. અને પછીથી જીવન પણ ટકી રહે, એટલે કે વિરહાવસ્થામાં જીવન ટકી રહે, એના માટે પણ આ જ્ઞાનોપદેશ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે નિરુપધિક સ્નેહ છે એ નિત્ય છે, એ નષ્ટ નથી થતો, કેમ કે એ નેચરલ છે અને બિલ્ટ-ઇન છે. આવું જ્યારે જ્ઞાન થાય છે ભક્તને, ત્યારે આવા જ્ઞાનથી ભક્તની ભક્તિ સુદ્રઢ થાય છે. ખબર પડી ગઈ? તેથી કરીને જે ઉપસંહાર છે એ છે કે ભાઈ આ જે ઉદ્ધવને જે જ્ઞાન અથવા તો એવી પ્રકારના જ્ઞાનોપદેશ જે ભગવાન જ્યારે ભક્તને કરતા હોય ત્યારે, અને જે ભક્તિ માર્ગી હોય, આવો ઉપદેશ જો ભગવાન કે કોઈ પણ ઉપદેશ કરતું હોય, ભગવાન આચાર્ય વગેરે કોઈ પણ, ત્યારે એમ ન સમજી લેવું જોઈએ કે ભાઈ ભક્તિ માર્ગ કરતા જ્ઞાન માર્ગ મોટો, કેમ કે ભક્તને જ્ઞાન અપાઈ રહ્યું છે, તેથી કરીને જ્ઞાન માર્ગ મોટો, એવું ન સમજવું જોઈએ. ઇન્સ્ટેડ એવું સમજવું જોઈએ કે ભક્તિ માર્ગીને જ્ઞાન આત્મત્વેન જે અપાઈ રહ્યું છે તે યા તો વિરહ અવસ્થાની અંદર જ્યારે તેને જરૂર પડે આત્મજ્ઞાનની, ત્યારે એને દેહ ટકાવવા માટે ઉપયોગી નીવડશે. અને બીજો જે એનામાં જે નિરુપધિ સ્નેહ છે એ નેચરલ છે, બિલ્ટ-ઇન છે, અને જે આ એની ભક્તિને સુદ્રઢ કરાવનારી છે. એટલા માટે આત્મજ્ઞાન, બ્રહ્મનો આત્મત્વેન જે જ્ઞાન છે એ ઉપયોગી છે. હવે આ સાર સમજી ગયા? ઉપસંહાર સમજ્યા? યસ, નો? સમજી ગયા. હા, સમજી ગયા. हाँ समझ पड़ी। हाँ હા સમજાયું મને. હવે પ્રશ્ન, હવે હું અહીંયા અત્યારે બીજો સૂત્ર નથી શરૂ કરવાનો, એટલે કોઈ પ્રશ્ન હોય તો કરો, નહીં તો આપણે રાખીએ. આ મારું દુખવાનું શરૂ થઈ ગયું. બહુ બોલું છું ને એટલે દુખે છે. ધીમે રહીને બોલ. બધા કહે ને બોલતા બોલતા નથી થકાતું, મને બોલતા બોલતા થાક લાગી જાય. શું કરું? હા ધવલભાઈ કે અલગ જ ક્વેશ્ચન છે ખાલી. આ વિપ્રયોગનું આપણે કીધું, વિપ્રયોગની પરિસ્થિતિમાં આ જ્ઞાન ઉપયોગી નીવડે છે. જ્યારે આપણે બ્રહ્મ સંબંધમાં કહીએ તાપક ક્લેશ, એની સાથે રિલેટેડ ખરું કઈ કે અલગ જ છે? વિપ્રયોગથી તાપ ક્લેશ થાય એ થાય એ ઓકે. ધ સેમ થિંગ. ચાલો બીજા કોઈ? એટલે ધવલભાઈ, આ જે આપણે પરમાત્મા રતિ નેચરલ અને એ બતાવ્યું, તો એ જ આપણે રાધસ શક્તિ જે કહે છે, જે એ જ. કરેક્ટ. યસ, કરેક્ટ. બીજા? આમાં કોઈ સ્ટેજની, ભક્તની કોઈ સ્ટેજ નથી અવસ્થા, કે સાધન અવસ્થા કે ફલ અવસ્થા. દરેક અવસ્થામાં હેલ્પફુલ થશે એવી રીતના. વિપરીત તો કેટલી મોટી અવસ્થા હોય ત્યારે ના થાય. ના છે સેકન્ડ, જે બીજો સિદ્ધાંત પક્ષ આપ્યો સુદ્રઢ કરવા માટે એવું કહે છે. સાધના અવસ્થામાં તો પણ ઉપયોગી તો છે જ. ઉપયોગી થશે, બરાબર. આપણે બધાને ઉપયોગી નથી કે શું? આપણે આત્મજ્ઞાન રાઈટ, બરાબર. એક્સપેરિમેન્ટ કરીને જો તમને ઉપયોગી નથી લાગતો. ના લાગે છે, પણ જયારે પહેલો જો પક્ષ આપ્યો એમાં સંયોગ વિપ્રયોગ આપ્યો, એ વિપ્રયોગની અવસ્થા એવું લાગી રહી છે કે કદાચ ઊંચી હશે અવસ્થા, અહીંયા લાગી રહી છે. રાઈટ, એ રીતના. બરાબર છે, બરાબર. યસ યસ. ઓકે, બીજા કોઈ? એમાં શક્તિ, વ્યસન, બધામાં જુદી જુદી અવસ્થા. નો ક્વેશ્ચન્સ? ઓકે, આપણે અહીં રાખીએ. ત્રણેયના ચરણના કેરો ભરોસો,
दृढ़ न चरण केरो श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग मांझ अंधेरो भरोसो दृढ़ न चरण केरो साधन और नहीं या कली में जासो हो निवेरो सूर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी द्वारिकाधीश की जय। सर्व वैष्णव जय श्री कृष्ण।